નમસ્તે મિત્રો, મારું નામ છે રાગી જાની. હું એક કલાકાર છું ને મારે આજે તમારી સમક્ષ એક મારી જ ગુજરાતી ફિલ્મ નવી જે આવી રહી છે એની વાત કરવાની છે. ફિલ્મનું નામ છે ભૂમિ. ભૂમિ આ ફિલ્મનું ટાઇટલ છે અને ભૂમિ એક એવી દીકરીની વાર્તા છે, એક એવી દીકરીની વાત છે કે જે નાનપણથી સ્વિમિંગનો જેને શોખ છે, તળાવમાં ધુબાકા મારવાનો શોખ છે અને એને ગામમાં એક વ્યક્તિ મહાદેવના દર્શન કરવા માટે આવે છે અને એને એડોપ્ટ કરે છે દીકરી તરીકે, એના બેન્ટર તરીકે. એને પછી એ દીકરીની જીવનની સફર શરૂ થાય છે ને એ દીકરી નેશનલ ઇન્ટરનેશનલ ઉપર લેવલ ઉપર જઈ અને મોટી સ્વિમર બને છે અને સ્વિમિંગમાં બહુ મોટું નામ કમાય છે. એવી એક સુંદર મજાની વાત લખી છે. એના દિગ્દર્શક છે, નિર્માતા છે ભાવિન ત્રિવેદી. અદ્ભુત ફિલ્મનું મેકિંગ કરવામાં આવ્યું છે. જુનાગઢ જેવા સમૃદ્ધ શહેરમાં ભર ઠંડીમાં દામોદર કુંડની અંદર પણ અનેક સીનો આ ફિલ્મમાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં પણ નાની મોટી જગ્યાએ આ ફિલ્મનું શૂટિંગ થયું છે અને ફિલ્મના ગીતો બહુ સરસ છે, બેકગ્રાઉન્ડ મ્યુઝિક બહુ જ સુંદર છે. ફિલ્મની ટ્રીટમેન્ટ આપણે કહીએ તો કલાકાર તરીકે મને આ ફિલ્મમાં એ અદ્ભુત ટ્રીટમેન્ટ આપવામાં આવી છે. એ બદલ હું પ્રોડક્શન ડિપાર્ટમેન્ટનો બહુ હૃદયથી આભાર માનું છું. દામોદર કુંડમાં શૂટિંગ દરમિયાન ભર ઠંડીની અંદર કપડાં પલાળવા, સ્વિમિંગ કરવું ને પછી તરત ને તરત બીજા શોટ માટે તૈયાર થવું એ બહુ અઘરું હોય દરેક કલાકાર માટે, આપણે સૌ સમજી શકીએ છીએ. એવે વખતે ખાસ કરીને પ્રોડક્શન હાઉસે વેનિટી વેનની પણ વ્યવસ્થા કરી હતી અને કલાકારોને એ રીતે પણ સગવડ આપીને સાચવવામાં આવ્યા હતા. ફૂડથી લઈ બધી જ ટ્રીટમેન્ટ કલાકારો માટે બહુ જ અદ્ભુત હતી. કહેવાય ને કે કલાકાર તરીકે આ ફિલ્મના ભાગ હોવું મારા માટે જીવનભરનું યાદગાર સંભારણું બની રહેશે. હું એક કલાકાર તરીકે ભાવિનભાઈ ત્રિવેદીના ફિલ્મના નિર્માતા દિગ્દર્શકને હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને કોંગ્રેચ્યુલેશન્સ કહું છું કે તમારી આ ફિલ્મ, આપણી આ ફિલ્મ ખૂબ સફળ થશે. અને મિત્રો, જ્યારે પણ આ ફિલ્મ રિલીઝ થાય ત્યારે પરિવાર સાથે, મિત્રો સાથે જરૂરથી જોવા જજો.